જય માતાજી મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 4 અને અમે ક્યાંક જાવી છીએ. તો જયપાલભાઈ આપણે ક્યાં જાવી છીએ? અમે જાવી છીએ મુંબઈ. અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. હવે કાનભાઈ લાલભાઈ આવી ગયા છે તો એમને ન હેડો. કાનભાઈ પૂછો, કાનભાઈ પૂછો. કાનભાઈ આવો, લાલભાઈ આવો. કઈ બાજુ? મુંબઈ. મુંબઈ. હા, હાલો તો હવે તમને આગળ બતાવી કે એક મુંબઈની મોજ છે. અમારા 3 ભાઈઓ એક બાકી રહી ગયા હતા, એમને હું લઈ લઉં. એક અમારા આ ભાઈ બાકી રહી ગયા હતા વ્લોગમાં. જય દ્વારકાધીશ. નયનભાઈ એક બાકી રહી ગયા હતા. આવી ગયો હવે. આવી ગયા ને અમારો વિડલો કાઈ ગયો. વિડલો એક બાકી રહી ગયો હતો. હા ભાઈ, રામ રામ બધાયને. આપણે તો મારામાં ક્લિપ નાખજો. ગુચ્ચા નો કરતો, આ કેજો ક્લિપ દે મને. નાખી દે. હાલો તો હવે જઈ મુંબઈ. મુંબઈ મળવી સીધા અહીંયા. ટ્રેન થઈ ગઈ હે ઓન ધ વે. બપોરના વાગી ગયા છે 12:30. હું જાગી ગયો તો બરસ કરીને આવ્યો તો જોયું તો ત્યારે મેં ટેસ્ટ નહોતો ટ્રેનમાં હતો. મારા બાકા જીગી બોલાવે જમવા માટે. ટ્રેનમાં કઈક આવ્યું છે ખાવાનું. લીધું છે ચાકુ. મજા આવી લો મજી પણ. એકમાં કઈ પૈસા અમાર પાસે હતા જ નહીં. પૈસાનો આપણે જન્મથી કાળ પડ્યો. ભાઈ ને આવું છે બોલો. આમનું જે ચા ગોતું અને અત્યારમાં જમવાનું કરે આમનું. શનિદેવની કૃપા છે. હાલો ચા બા પીને પાછા મળી. ફાઇનલી અમે હવે બધા મુંબઈમાં પહોંચી ગયા છીએ. તો આ છે મુંબઈની બજાર. અમારી ટ્રેન એન્ટર થઈ ગઈ છે મુંબઈમાં. આ છે બધા અમે બધા. ધૂમ તાળાવ. મુંબઈના રેલવે સ્ટેશનમાં એટલે કે બોરીવલીમાં અમે ઉતરી ગયા છીએ. બધા હવે જાવી છીએ અમારા લોકેશને. હવે બધું આગળ તમને અહીંયા જઈને બતાવીશ. તો બધા જોઈ લો. બોરીવલીના સ્ટેશનમાંથી ઉતરીને અમે બેસી ગયા છીએ રિક્ષામાં. રિક્ષા ભલે એકવાર રિક્ષામાં મુહૂર્ત કરી નાખ્યું છે અમે બેસવાનું. જો આ બધી બોરીવલીનું ઓલું છે. બોરીવલીની બજાર બતાવું. આ છે બોરીવલીની બજાર. બિલ્ડિંગ બતાવ. બિલ્ડિંગ બતાવું નયન. કેટલા કારીગર કામ કરી ગયા પૂછજે. હા મેં તો પણ લીવર જાય હો. મુંબઈ અમારા લોકેશને અમે પહોંચી ગયા હતા અને સામાન મૂકીને અમે નીકળી ગયા છીએ મુંબઈની બજારમાં ફરવા. એવું હતું કે અમારા લાલાભાઈને પીવી હતી ચા. લાલાભાઈ કે ચા પીવી છે તો ભાઈ હાલો હું તમને આપણે બજારમાં જઈ ગયા સારી ચા મળશે તો ત્યાંથી ચા લઈ લઈશું. ચા ગોતવામાં તો 2 કલાક કરી અમે. આવી હારી ચા નથી ક્યાંય બીજી. એટલે મજા જ આવી ચા પીવાની. હવે અમે લોકો પી લઈ. મુંબઈમાં ભાઈ છે જે ચા વેચે છે બહુ સારી ચા છે. ચામાં કાંઈ પ્રોબ્લેમ નથી. ચા એકદમ છે આપણે ગુજરાત જેવી જ છે. હવે ચા પીને અમે શું કરી, હજી નાસ્તો જમવાનો બાકી જ છે, પછી આગળ વિચારી. તો બજારેથી રાઉન્ડ મારીને અમે અમારા રૂમે ગયા. રૂમેથી એવું લાગ્યું કે હવે ક્યાંક ફરવા જ આવી હી. તો અમે આવી ગયા છીએ બોરીવલીના મેટ્રો સ્ટેશને અને હવે ક્યાંક અમે જ આવી ફરવા. ક્યાં જવાનું? જૂ ચોપાટીએ જ આવી. તો આમ ને આમ કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો. બધા ભાઈઓ જો અહીંયા હલાવે છે ને હવે છીએ અમે જૂ ચોપાટીએ. તો ટાણા ચલો. મેટ્રો ની લઈ લીધી છે ટિકિટ અને અમે જયપાલભાઈ જઈ છીએ હવે સીડીમાં. જઈ છીએ હવે ઉપર. ટ્રેન આવી ગઈ છે અને અમે કરી નાખી એમાં એન્ટ્રી. બધા બેસી ગયા છે મેટ્રો ટ્રેનમાં. ટ્રેન જાય ઉપડીને અલ્લા બોલ. તો મેટ્રોમાં બેવાની કંઈક અલગ જ મજા છે. મજા આવી? બહુ મજા આવી. મજા રાખે. જો આમે રવિડોની બેઠા છે. લાલો રવિ તો હું કરતો હતો હમણાં કંઈક કરતો હતો. મારે હું તમને વાત ચાલુ હતી. કેવી? મેટ્રો સ્ટેશનની જરૂરી વાત હતી. એ નહીં તું કઈક આમથી આમ કઈક કરતો હતો ને. કેમ કરતો? બહાર કાઢવા જેવા નથી ખરેખર. कौन है ये लोग?
कहां से आते हैं ये? તો મેટ્રો થી અમે લોકો જઈ છીએ હવે જૂ ચોપાટી. તો અમે રિક્ષામાં બેસી ગયા છીએ. રિક્ષાવાળા ભાઈ લિવરી લેવા જવા જાય. અમે જઈએ હવે જૂ ચોપાટી. તો અહીંયા તમને જઈને દેખાડું કેવું છે જૂ ચોપાટી. બહુ બધા વખાણ કરે. આપણે એકવાર ગયા હતા પણ હમણાં તેવું ગયો નથી. તો તમને ત્યાં જઈને બતાવું. બરાબર. આ છે આપણા અમિતાભ બચ્ચન સાહેબનો બંગલો. તમે જોઈ શકો છો. અહીંયા ઉપર અમિતાભ બચ્ચન સાહેબ ગમે ત્યારે આવે છે ગમે ત્યારે અહીંથી નીકળે છે. અમિતાભ બચ્ચન સાહેબનો આ બંગલો છે. જો કોણ બનેગા કરોડપતિમાં આવે એ. લાલાભાઈ અમિતાભ બચ્ચન સાહેબનો બંગલો જોયો ને? એક નંબર હતો બંગલો. કેવો બંગલો કરવો ફિલ્મી સ્ટાર છે. કોણ બનેગા કરોડપતિ વાલા હે. એકાદ 2 કરોડ અમને બેન આપી દો તો અમે કઈ કામ ઝટાફટી કરીને તો મુંબઈ રહેવા આવતા રહે. મુંબઈ રહેવા આવતા રહી. બાકી સપનોનું શહેર છે હો મુંબઈ. એકવાર આવવાનું છે. એકવાર આવવાની જરૂર છે હો ભાઈ. બાકી સપના તો અહીંયા જ પૂરા થાય મુંબઈમાં. તમારું સપનું પણ પૂરું થશે મુંબઈ આવવાનું. હાલો જૂ ચોપાટી તમને દેખાડું આગળ. તો પાણી બાણી બધું આવી ગયું છે. આ છે જૂ ચોપાટી. આને કહેવાય જૂ ચોપાટી. આખી લાઈન જ અલગ જ મજા છે જૂ ચોપાટીમાં. રાત્રે નજારો પણ અલગ છે. આ આખી જૂ ચોપાટી છે. દેખો પબ્લિક પણ એટલું બધું છે. અરંગ જૂ ચોપાટી છે. આ જૂ ચોપાટી આવ્યા બહુ મજા આવી. કંઈક નાસ્તો બાસ્તો કરતા આવી. પછી સાગર અને રવિ આ ભાઈને પકડી લીધા હે. શું કરો હોયલા? જેવો મજો.